નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। ખાસ કરીને ગરમીથી લઈને સમાચાર આવી રહ્યા છે, કારણ કે હવે સંભાળવાની જરૂર છે। ગરમીમાં રાહત ફક્ત 2 જ દિવસની મળવાની છે। 2 દિવસ પછી રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। 2 દિવસ સુધી ગરમીમાં ઘટાડો રહેશે અને 2 દિવસ પછી ગરમી વધશે। રાજ્યમાં હાલ હીટવેવની કોઈ શક્યતા નથી। ગઈકાલે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદનું તાપમાન 37.7 ડિગ્રી તો ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। आने वाले अगले 5 दिन तक शुष्क मौसम का उम्मीद है और तापमान में अगले 3 दिन तक नो लार्ज चेंज है एंड लेकिन उसके बाद 4 दिन बढ़ने का उम्मीद है 2 to 3 डिग्री सेंटीग्रेड। और अहमदाबाद कोई वार्निंग इशू नहीं हुआ है और अहमदाबाद और नियर बाई एरिया में टेम्परेचर जो है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। हनुमान जयंती निमित्ते मंदिरों में विशेष पूजा अर्चना थई रही है। साळंगपुर कष्टभंजन हनुमान मंदिर में जयंती भव्य उजवणी थई रही है। वहेली सवारथी ज दर्शन माटे हरिभक्तो उमट्या। हनुमान जयंती निमित्ते दर्शन माटे आखो दिवस मंदिर खुल्लू रहेशे। सीएम भूपेन्द्र पटेल बपोरे 1 वागे साळंगपुर खाते दर्शन करवा आवशे। तो आ सीधी तस्वीर ज्यारे सवारे आरती थई त्यारे हनुमानजी ने सोनाना आभूषण साथे सज्ज करी देवामां आव्या हता अने आजना आ दर्शन अमे घरे बैठा आपने करावी रह्या छीए। साळंगपुरथी कष्टभंजन हनुमानजीना दर्शन आरती माटे मोटी संख्यामां हरिभक्तो आज वहेली सवारथी ज अहींया उमटी रह्या छे। આજના દિવસે હનુમાનજીને ખાસ શણગાર કરવામાં આવ્યો છે। સોનાના આભૂષણોથી તેમના વસ્ત્રો તૈયાર કરાયા છે। તેમનો મુગટથી લઈને તેમના તમામ વસ્ત્રો જે તમે જોઈ શકો છો તો એ સોનાથી સજ્જ કરાયા છે। सुप्रसिद्ध साळंगपुर कष्टभंजन हनुमानजी मंदिरे 250 किलो केकનું કટિંગ કરવામાં આવ્યું। સાધુ સંતો અને હરિભક્તોની મોટી સંખ્યા અહીંયા જોવા મળી। તસવીરોમાં જોઈ શકો છો, જે તસવીરો ડ્રોનથી પણ લેવામાં આવી છે તે આપણે બતાવીશું। પરંતુ હાલ વહેલી સવારથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ। કષ્ટભંજન દેવના દર્શન માટે અહીંયા મોટી સંખ્યામાં હરિભક્તો પણ આવી પહોંચ્યા છે। ભારે ભીડ અહીંયા મંદિરમાં જોવા મળી રહી છે। આજે હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ખાસ 250 કિલો કેકનું કટિંગ મંદિરના સંતોની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં હરિભક્તોએ જય શ્રી રામ અને હનુમાનજીના સ્તુત્રોચ્ચાર અને નારેબાજી પણ કરી। લાખો ભક્તોની ભીડ છે। દાદાને સવારના પહોરમાં મંગળા આરતી, ત્યાર પછી શણગાર આરતી અને ત્યાર પછી ભવ્યાથી ભવ્ય લાખો ભક્તોની હાજરીમાં કેક કટિંગ કરીને દાદાને હેપી બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું। દાદાને મહાભોગ એટલે સરસ મજાનો અણકોટ પણ ધરાવવામાં આવ્યો। દાદાની ભવ્યથી ભવ્ય રાજોપચાર પૂજા। આજે હજારો માણસો યજ્ઞમાં બેસી અને દાદાનું ભાવ પૂજન કરી રહ્યા છે। ષોડશોપચારથી પૂજન કરી રહ્યા છે। આજે વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી પણ આવીને શ્રીફળ ઉમશે। આપણા ગુજરાતના યશસ્વી सीएम साहेब मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल पण आज दादाना दर्शन हेपी बर्थडे कहेवा माटे दादाने त्यां पधार्या। બોટાદ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાન ધામ, જ્યાં સ્થાપિત કરવામાં આવી છે 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ। આ કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને 1 વર્ષ પૂરું થઈ ગયું છે। આ ખાસ પ્રસંગે હનુમાનજીની આ વિશાળ મૂર્તિ પર 5000 કિલો પુષ્પની વર્ષા કરવામાં આવી હતી। 54 ફૂટ ઊંચી પ્રતિમા પર પુષ્પ અભિષેક કરવા માટે 16 ટનની ક્રેન વડે 80 ફૂટ પર વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું, જ્યાંથી સંતો અને યજમાનોએ દાદા પર પુષ્પ અભિષેક કર્યો। आपने जणावी दीए कि हनुमानजी पर पुष्प अभिषेक करवा माटे 3 થી 4 प्रकारना पुष्पो अलग अलग जग्याएथी लवाया हता। वडोदरा, अमदावाद, उत्तर गुजरात अने मध्य प्रदेशथी फूल मंगावाया हता। અમારા વહાલા વહાલા શિષ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશજી વિશ્વાસ હોય તેથી આ હનુમાનજી મહારાજમાં
કે દાદાને 5000 કિલો ફૂલથી અભિષેક મહાઅભિષેક કરવામાં આવ્યો. કદાચ ભારત વર્ષમાં પહેલો વહેલો આ એક પ્રયોગ હશે કે દાદાને આટલો બધો અભિષેક, એક બાજુ સૂર્ય એક બાજુ ચંદ્ર ની વચ્ચે હનુમાનજીનો મહાઅભિષેક. આજે ચૈત્રી પૂનમ પણ છે અને આ ચૈત્રી પૂનમ નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં સવારથી જ ભક્તોની ભીડ જામી છે. અંબાજીમાં વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ચૈત્રી પૂનમે પણ ભક્તો દૂર દૂરથી ચાલતા અંબાજી આવી રહ્યા છે. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યું છે. તસવીરોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભક્તો આજે આરતીમાં ઉપસ્થિત રહ્યા. દૂર દૂરથી આજે સવારથી લઈને સાંજ સુધી મંદિરમાં ભક્તોની ભીડ રહેશે. સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને માતાજીના દર્શન માટે પહોંચી રહ્યા છે. ચૈત્રી પૂનમને લઈને લોકો પગપાળા યાત્રા કરી મા ચામુંડાના દર્શન અર્થે પહોંચી રહ્યા છે. ભક્તોની સુવિધા માટે ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓએ સેવા કેમ્પ પણ ઊભા કર્યા. સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે આરામ ઉપરાંત ભોજન અને ચાય નાસ્તાની પણ વ્યવસ્થા અને મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા યોજી માતાજીના દર્શને આવી રહ્યા છે. ચોટીલા માતાજીનું બહુ સાથ છે. વચમાં બહુ સેવાભાવી કેન્દ્રો આવે છે. લોકો બહુ સારી સારી સેવા કરે છે. 2 કિલોમીટરે 5 કિલોમીટરે ચા નાસ્તાનો જમવાનો દવાની બી સગવડ આપે છે. અને માતાજીની શ્રદ્ધાથી અને આસ્થાથી લોકો ચાલતા જાય છે. કોઈને કઈ તકલીફ પડતી નથી. 9 વર્ષથી અમે હાલીએ છીએ. આ 9મું વર્ષ છે. અમારે તમામ પ્રકારની સેવા ચાકરી યાત્રીઓને બધાને મળી જાય છે. 200 થી 250 માણસો સંઘ છે અમારે. ભય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની જરૂર હોતી નથી. કંઈક આવી શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલ મા ચામુંડાની સાથે ચૈત્રી પૂનમે મા ચામુંડાના દર્શન કરવાનું અનેરું મહત્વ છે, જેને લઈ અને ખાસ કરી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી તેમજ સમગ્ર રાજ્યમાંથી ચોટીલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. અને ઠેર ઠેર જે લોકો છે એ પગપાળા ચાલીને જઈ રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતા તમામ જે રસ્તાઓ છે આ રસ્તાઓ પર ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. સાથે સાથે લોકો જે છે સેવાભાવી કન્યા દ્વારા પાણી સહિતની અલગ અલગ સેવા કેમ્પ ખોલીને લોકોની સેવા પણ એટલી જ કરવામાં આવી રહી છે, જેને લઈ અને લોકોની જે શ્રદ્ધા અને આસ્થા છે એ બમણી વધી રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી લોકો છે એ અહીં ચોટીલા દર્શન કરવા આવી રહ્યા છે. અને ઠેર ઠેર લોકો સેવા કરી અને પુણ્યનું ભાથું કમાઈ રહ્યા છે. અને ચૈત્રી પૂનમે અંદાજે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ છે એ મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી અને પોતાની પ્રાર્થના છે એ માના ચરણોમાં ધરશે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. મહારાષ્ટ્રના ધર્મગુરુ કાલીચરણ અંબાજી મંદિરમાં દર્શન કર્યા. ગઈકાલે મોડી સાંજે ચૈત્ર સુદ 14ના દિવસે ધર્મગુરુ કાલીચરણ અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટી તેમનું સ્વાગત કર્યું. તેમણે સિદ્ધિવિનાયક મંદિર અને અંબિકેશ્વર મહાદેવના દર્શન પણ કર્યા હતા. અંબાજી મંદિરમાં સાંજની પૂજા આરતીના દર્શન તેમણે કર્યા હતા અને મંદિરમાં દર્શન બાદ તેમણે ભારત હિન્દુ રાષ્ટ્ર બને તેવી માગણી કરી. देखे ना जात कोई देखे औकात ना, मेरी माँ के दर पे तो ऐसी कोई बात ना, करता है सच्चे मन से जो कोई आराधना, गर्दे मंजूर मैया उसकी हर प्रार्थना. ऐसी मेरी जगदम्बा, मेरे अम्बी मैया भवतारिणी जगदम्बा कालिका परमेश्वरी के चरणों में यही प्रार्थना लेकर आया हूँ. અને હવે વાત મહાસંગ્રામની. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાતની 25 બેઠકો પર 266 ઉમેદવારો મેદાનમાં છે. 5 બેઠકની પેટા ચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો છે, જ્યારે બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો મેદાનમાં છે. તો પેટા ચૂંટણીમાં સૌથી વધુ વિજાપુર બેઠક પર 8 ઉમેદવારો છે અને વાઘોડિયા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે લોકસભાની 1 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. મતદાન પહેલા જ સુરત બેઠક પરના ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. અગાઉ લોકસભાની 26 બેઠકો પર કુલ 433 ફોર્મ ભરાયા હતા અને ચકાસણી બાદ 328 ફોર્મ માન્ય રહ્યા હતા, જ્યારે ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. આમ હવે લોકસભાની 25 બેઠકો પર 266 ઉમેદવારો મેદાનમાં છે.
મહેસાણાના ઊંઝામાં યોજાયું ભાજપનું મહિલા સંમેલન, જેમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડોક્ટર અલકા ગુર્જર ખાસ ઉપસ્થિત રહ્યા. સુરતમાં લોકસભા સીટ બિનહરીફ થવા પર અલકા ગુર્જરે કહ્યું કે આ ભાજપ માટે શુભ સંકેત છે. ગુજરાતમાં 26 સીટો જીતવા માટે શુભ સંકેત કહ્યું. गुजरात नहीं पूरे देश में मोदी नाम की सुनामी आई हुई है, क्योंकि ना विकसित राष्ट्र के लिए और विदेश में देश का परचम लहराया है मोदी जी ने. चाहे वो स्पेस में चंद्रयान की सफलता हो या गरीबों को 80 करोड़ गरीबों को मुफ्त राशन देने की बात, 25 करोड़ को गरीबी रेखा से ऊपर उठाने की बात, या भारत की अर्थव्यवस्था को 10वें से 5वें स्थान पर पहुंचाने और 3रे स्थान पर ले जाने के लिए संकल्प. विकसित भारत का जो संकल्प मोदी जी का है, उसके साथ देश अपने आप को जुड़ा हुआ महसूस करता है. સુરતમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થતા જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે. ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ જીતનો જશ્ન મનાવવા એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડીને ઉજવણી કરી. ઉજવણીના ભાગરૂપે ઓલપાડ મુખ્ય બજારમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં જીતનો જશ્ન મનાવ્યો. ચોવીસે સંસદીય લોકસભાની સીટ શ્રી મુકેશભાઈ દલાલજી આજે બિનહરીફ થયા છે, ત્યારે સમગ્ર સુરત આજે ફટાકડા ફોડી એની ઉજવણી કર્યું છે. ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે આ પહેલું કમળ સુરતથી આપણે અર્પણ કર્યું છે. ભુજમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના કાર્યકર્તાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી. 1 કલાક બંધ બારણે ચાલેલી બેઠકમાં ભાજપ નેતા રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા. આખી બેઠકમાં ડેમેજ કંટ્રોલ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ચિંતા કરવાની જરૂર નથી, એવી કોઈ વાત જ નથી. ક્ષત્રિય સમાજ વિકાસની જે વાતો કર્યું અને જે વિકાસના કામ થયા છે એની વાતો કરી. ગઈકાલે ક્ષત્રિય મહિલાઓએ કોંગ્રેસના ઉમેદવારને રાખડી બાંધીને ટેકો આપ્યો છે. શું એ વ્યક્તિગત કોઈ પણ એનો કોઈ માલિક નથી. વ્યક્તિગત કોઈ રાખડી બાંધે સંબંધ હોય કે ના જાય આવે, એનામાં કોઈ આખી સમાજમાં કોઈ કેનો એવું નથી કે ક્યાંય કોઈ ન જાઉં જાઉં. ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો જોરદાર જંગ. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા હવે પ્રચાર પર જોર અપાઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ છે. સ્ટાર પ્રચારકોમાં અહેમદ પટેલના પુત્રી મુમતાઝનો પણ સમાવેશ કરાયો છે. કોંગ્રેસે 40 નેતાઓની યાદી જાહેર કરી દીધી છે. આ તરફ મોરબીમાં પરસોત્તમ રૂપાલાએ ભવ્ય રોડ શો યોજ્યો. રાજકોટ ભાજપ ઉમેદવાર રૂપાલાએ કેનાલ ચોકડી પાસે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને રોડ શો યોજ્યો, જ્યાં રૂપાલાને જબરો પ્રતિસાદ મળ્યો. એસપી રોડથી રવાપર કેનાલ સુધી યોજાયેલા રોડ શોમાં લોકોએ રૂપાલાનું સ્વાગત કર્યું. આ પ્રસંગે મોહનભાઈ કુંડારિયા, દુર્લભજીભાઈ, ધારાસભ્ય સહિત ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા. લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને રાજકીય પક્ષો વિવિધ રીતે પ્રસાર કરી રહ્યા છે. ત્યારે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નખત્રાણામાં જનસભા સંબોધી હતી. ઉમેદવાર વિનોદ ચાવડાને મત આપવા અપીલ પણ કરી. અનુસૂચિત જાતિના અનામત બેઠક પર અનુસૂચિત જાતિના આગેવાનોએ પણ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપની આ જાહેર સભામાં અનુસૂચિત જાતિના નેતા નરેશ મહેશ્વરી સાથે 300 જેટલા કાર્યકર્તાઓ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. અબડાસા વિધાનસભાની અંદર પણ જે પ્રમાણે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજાએ અનેક વિકાસના કામોનું વર્ણન કર્યું. અહીંયા અનેક રોડ રસ્તા, આપણા યાત્રાધામ, અહીંયા ઉદ્યોગો, અહીંયા માં નર્મદાના પાણી વધારાના પાણી ખેડૂતો માટે. ખંભાત વિધાનસભા વિસ્તારમાં ભાજપના લોકસભાના ઉમેદવાર અને વિધાનસભાના પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ. મિતેશ પટેલ અને ચિરાગ પટેલે ધાર્મિક મંદિરોમાં પ્રચાર કર્યાનો ફરિયાદ એક જાગૃત નાગરિકે કરી છે. બંને ઉમેદવારોએ વાડોલા ગામની સરકારી શાળામાં ચૂંટણી સભા કરી. સમર્થકો સાથે ખંભાત ટાવર પાસે ભાજપના ધ્વજ સાથે ગરબે પ્રચારની રંગત જમાવી. સમગ્ર મામલે પ્રાંત કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. તો ખંભાત વિધાનસભાના 2 નોડલ ઓફિસર, ચીફ ઓફિસર, ખંભાત નગરપાલિકા અને ખંભાત તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપાઈ છે.
લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મત થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા. અંબાજીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હું મતદાન અવશ્ય કરીશ એવી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી. આ ઝુંબેશમાં મોટી સંખ્યામાં યાત્રિકો અને 80 થી 90 વર્ષના વૃદ્ધોએ પણ ભાગ લીધો. આ ઝુંબેશને વેગ આપવા માટે અંબાજી અધિક કલેક્ટરે દર્શનાર્થે આવેલા ભક્તોને મતની અપીલ કરી. સહી ઝુંબેશ કાર્યક્રમમાં યાત્રિકો સહિત સ્થાનિક લોકોએ મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા. આજે અહીં સહી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું. આપણે સૌ પણ આ મતદાનથી વંચિત ન રહીએ અને અવશ્ય મત આપવા જઈએ એવી આપ સૌને મારી વિનંતી છે. જેટલી આસ્થા માતાજીના ચરણોમાં આવી માતાજીને પ્રાર્થના કરે છે એટલી જ મતદાન કરવા માટે જાગૃતિ હરેક પબ્લિક હરેક નાગરિકે એટલું જ મતદાન કરવું જરૂરી છે. જેમ બને એમ જાજુ મતદાન થાય એ ભારતની લોકશાહી માટે ખૂબ જરૂરી છે. વાપીમાં ભાજપ અગ્રણીના ઘરે ધાડ પાડવાના પ્રયાસ મામલે વલસાડ જિલ્લા પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કરવડ ગ્રામ પંચાયતના સરપંચને ત્યાં ધાડ પાડવાનું ષડયંત્ર આમ આદમી પાર્ટીના નેતાઓએ ઘડ્યું હોવાનો ખુલાસો થયો. દાહોદની કુખ્યાત ધાડપાડુ ગેંગને વાપી બોલાવી હતી અને સરપંચને લૂંટવાનું કાવતરું રચ્યું હતું. પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓમાં એક આરોપી આમ આદમી પાર્ટીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. કેતન પટેલ અને પ્રદીપ રાઠોડે બાબુ વજીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે, એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે, તો તમે એમના ઘર ઉપર તમે લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપજો. પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે. પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે. કેતન પટેલ 2022ની પારડી વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂકેલા છે અને આ પ્રદીપ રાઠોડ અને કેતન પટેલની ટીપના આધારે જ આ સરપંચના ઘર ઉપર ધાડ અને લૂંટ કરવાનો એક આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો. એમણે આ મારું લોકેશન બતાવવા માટે કેતનભાઈ આવ્યા હતા કે આ સરપંચનું ઘર છે ને એમની ઘરે માલ છે. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. આગામી 2 દિવસ બાદ વધશે ગરમીનું જોર. હાલ તાપમાન યથાવત. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયાની હવામાન વિભાગની આગાહી. આજે ચૈત્રી પૂનમને લઈ અંબાજી, ચોટીલા, પાવાગઢ અને બહુચરાજી જેવા યાત્રાધામોમાં ભક્તોનો ધસારો. પદયાત્રીઓ માથે ગરબા લઈ પહોંચી રહ્યા છે અંબાજી. દેશભરમાં આજે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી. સાળંગપુર અને કેમ્પ હનુમાન સહિતના મંદિરોમાં ભવ્ય અને દિવ્ય ઉજવણી. મારુતિ યજ્ઞ સહિતના કાર્યક્રમો. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કેસમાં હવે તપાસ ચાલી રહી છે. મુંબઈ પોલીસના 2 દિવસથી સુરતમાં છે ધામા. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની ટીમ તપાસ કરી રહી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું આજે પણ સર્ચ ઓપરેશન જારી છે. તાપી નદીમાંથી કાર્ટીઝ મેગઝીન મળ્યાની વાત પણ સામે આવી રહી છે. આરોપીઓએ ભુજ જતી વખતે રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી. તાજેતરમાં મુંબઈમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ થયું હતું અને આ કેસમાં તપાસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું હતું. મુંબઈ પોલીસે કચ્છના ભુજથી માતાના મઢના મંદિર પરિસરમાંથી 2 આરોપીઓને દબોચ્યા હતા. જોકે બંને આરોપીઓને લઈને મુંબઈ પોલીસ મહારાષ્ટ્ર રવાના થઈ હતી, જ્યાં વધુ પૂછપરછમાં ફાયરિંગ કેસમાં રેલો સુરત સુધી પહોંચ્યો. તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ ભુજ જતા પહેલા ગુનામાં વપરાયેલી રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી. તો 3 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. પહેલી તસવીર સલમાન ખાનના ઘરની બહાર જ્યારે ફાયરિંગ થયું હતું. 14 તારીખનો આ મામલો છે, જ્યાં વહેલી સવારે 5 વાગે ફાયરિંગ થયું હતું. બીજી તસવીરમાં જે આરોપીઓ છે એ કચ્છના ભુજ ખાતે માતાના મઢ ખાતેથી પકડાયા હતા. બંને આરોપીઓને લઈને મુંબઈ પોલીસ કચ્છથી મુંબઈ જવા રવાના થઈ હતી. ત્યારબાદ તપાસ અને પૂછપરછનો સિલસિલો આગળ વધ્યો. ત્રીજી તસવીરમાં જોઈ શકાય છે કે સુરતમાં તાપી નદી ખાતે પોલીસ સર્ચ કરી રહી છે, કારણ કે આરોપીઓની પૂછપરછમાં નિવેદન આપ્યું છે કે તેમણે જે રિવોલ્વર છે નદીમાં ફેંકી હતી. વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આરોપીઓની પૂછપરછમાં શું ખુલાસો થયો છે? નવી શું માહિતી સામે આવી છે? બિલકુલ, સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ મામલે મુંબઈ પોલીસે છેલ્લા 24 કલાકથી સુરતમાં ધામા નાખ્યા છે, કારણ કે આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ મુંબઈથી અમદાવાદ
બાય ટ્રેન ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી કચ્છ ભુજ ગયા બાદ તેઓ પકડાઈ ગયા હતા. જોકે તેઓ દ્વારા કબૂલાત કરવામાં આવી હતી કે જે અત્યારે ફાયરિંગ કર્યું હતું સુરતની તાપી નદીમાં નાખવામાં આવ્યું હતું, તેને લઈને મુંબઈ પોલીસની 4 ટીમો સુરત પહોંચી હતી અને તાપી નદીમાં સર્ચ ઓપરેશન ગઈકાલ સવારથી શરૂ કરવામાં આવ્યું હતું. જોકે મોડી સાંજે પોલીસને સફળતા મળી હતી. એક પિસ્તોલ અને કાર્ટીજ મળી આવ્યા હતા. ખાસ કરીને બીજી હથિયાર મળવાનું બાકી છે, એટલે કે બીજા દિવસે એટલે કે આજના દિવસે પણ આ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે. આજે પણ પોલીસ દ્વારા તાપી નદીમાં ફરી એક વખત બીજો હથિયારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને આ તમામ વસ્તુ પત્યા બાદ આ મામલે વધુ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતાઓ પણ હાલ દેખાઈ રહી છે. જી આભાર કીર્તેશ માહિતી આપવા માટે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.